સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જેડી પુરોહિતની સૂચનાથી તથા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એનએચ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે સમયે પોલીસ કોન્સ્ટેબલ નરેશભાઈ ભોજિયાને મળેલ ખાનગી રાહે બાતમીના આધારે ધ્રાંગધ્રા કલ્પના ચોકડીથી સુરેન્દ્રનગર જવાના રસ્તે ધોળીધાર રેલવે ફાટક પાસે ખરાબાની જગ્યાએ ટ્રકમાંથી લોખંડના સળિયા ચોરી કરી લઈને ઉતરતા ઇસમોને પોલીસે રંગે હાથ પકડી પાડ્યા હતા. પોલીસે વિરમભાઈ ઉર્ફે શૈલેષભાઈ બળદેવભાઈ મુંદવા રહેવાસી ધોળીધારવાળાને ઝડપી પાડ્યો હતો તથા હરપ્રીત સિંઘ ગુલઝાર સિંઘ જાટને પણ પકડી પાડ્યો હતો. અલગ અલગ લોખંડના સળિયાઓ અંદાજે કિંમત ₹18,47,994 તથા ટ્રક મળી કુલ ₹48,47,994નો મુદ્દામાલ કબજે કરી પકડાયેલા 3 ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે ઋતુલકુમાર ધામેચા, ધ્રાંગધ્રા.